નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 20 ફેબ્રુઆરી 2026 આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો 4-5 માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1600+ જોવા મળી રહ્યા છે. એકમાં 1660 રૂપિયા સુધી પણ બજાર જોવા મળી રહી છે. આજે મિત્રો સામાન્ય સુધારો કપાસની બજારમાં જોવા મળી રહ્યો છે. બાકી એવરેજ 1500 થી લઈને 1600 સુધી વધઘટ સાથે વેપાર આજે પણ જોવા મળી રહ્યો છે. તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જોઈએ તો હરસોલ 1300 થી 1587 રૂપિયા, થ્રોલ 1055 થી 1546 રૂપિયા, ખાંભા 1290 થી 1581 રૂપિયા, ધંધુકા 1225 થી 1519 રૂપિયા, બોટાદ 1350 થી 1626 રૂપિયા, રાજકોટ 1350 થી 1590 રૂપિયા, જામજોધપુર 1250 થી 1570 રૂપિયા, હળવદ 1100 થી 1599 રૂપિયા, જેતપુર 1346 થી 1611 રૂપિયા, વિરમગામ 975 થી 1411 રૂપિયા, કડી 1310 થી 1591 રૂપિયા, મોરબી 1351 થી 1575 રૂપિયા, ટીટોઈ 1450 થી 1500 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1600 રૂપિયા, ગોઝરિયા 1400 થી 1560 રૂપિયા, વિજાપુર 1450 થી 1615 રૂપિયા, કુકરવાડા 1300 થી 1600 રૂપિયા, ઉનાવા 1251 થી 1617 રૂપિયા, ગોંડલ 1000 થી 1561 રૂપિયા, બાબરા 1400 થી 1618 રૂપિયા, વાંકાનેર 1150 થી 1530 રૂપિયા, વડાલી 1440 થી 1647 રૂપિયા, હિંમતનગર 1100 થી 1602 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1580 રૂપિયા, જામનગર 1000 થી 1550 રૂપિયા, અંજાર 1470 થી 1478 રૂપિયા, વિસનગર 1250 થી 1628 રૂપિયા, સિદ્ધપુર 1180 થી 1445 રૂપિયા, થરા 1350 થી 1500 રૂપિયા, અમરેલી 1015 થી 1610 રૂપિયા, માણસા 1251 થી 1595 રૂપિયા, ભાવનગર 1200 થી 1561 રૂપિયા, જસદણ 1280 થી 1590 રૂપિયા, ધ્રાંગધ્રા 935 થી 1464 રૂપિયા, કાલાવડ 1235 થી 1560 રૂપિયા, તળાજા 1361 થી 1456 રૂપિયા અને પાટણ 1300 થી 1561 રૂપિયા.